અભિમન્યુની પત્ની ઉત્તરા એ ઉદરસ્થ બાળકની જે ભગવાને રક્ષા કરી હતી એ બાળકનો પ્રસવ થયો, એનો જન્મ થયો છે. આજે પાંડવો ખૂબ જ ખુશ છે, ખૂબ આનંદિત છે, મન પ્રફુલ્લિત છે કે આપણા પરિવારમાં, આપણા કુટુંબમાં, આપણે ત્યાં એક બાળકનો જન્મ થયો છે. ખૂબ જ બધા રાજી છે, ખુશ છે. બ્રાહ્મણોને બોલાવ્યા છે. યુધિષ્ઠિર મહારાજે આ બાળકનું નામકરણ કરવાનું છે. બ્રાહ્મણો આવ્યા, આ બાળકને જોયા. હિરણ્યમ ગામ મહિમ ગ્રામાન હસ્ત્ય સ્વાન નૃપતિર વરાન પ્રાદા સ્વન્નમ ચ વિપ્રેભ્ય પ્રજા તીર્થે સતીર્થવત. યુધિષ્ઠિર મહારાજ બ્રાહ્મણોને સાક્ષાત હાલતું ચાલતું તીર્થ માને છે, અને હકીકતે બ્રાહ્મણ છે એ તીર્થ જ છે. અરે આપણા સાહિત્યમાં તો ત્યાં સુધી કહ્યું છે, આપણા ગ્રંથોમાં, આપણી સુભાષિતોમાં, કે જે જગ્યાએ જેના ઘરમાં બ્રાહ્મણોના પગલા પડતા નથી ને એનું ઘર ઘર નથી. એટલે એનું નામ એક આપ્યું છે ભૂદેવ. ભૂ એટલે કે પૃથ્વી, અને પૃથ્વીનો બીજો દેવ હોય ને તો એ બ્રાહ્મણ છે. ભૂ એટલે કે પૃથ્વી, અને પૃથ્વીનો દેવ એટલે બ્રાહ્મણ છે. યુધિષ્ઠિર મહારાજ બ્રાહ્મણને હાલતું ચાલતું તીર્થ કહે છે. બ્રાહ્મણોનું સ્વાગત કર્યું, બ્રાહ્મણોને બેસાડ્યા અને નામકરણ વિધાન કરવાનું કહે છે. તસ્માન નામના વિષ્ણુરાત ઇતિ લોકે બૃહચ્છ્રવા ભવિષ્યતિ ન સંદેહો મહાભાગવતો મહાન. બ્રાહ્મણો કહે છે કે આ બાળકનું મુખારવિંદ જોતા, આનું સ્વરૂપ જોતા આ વિષ્ણુરાટ એટલે કે વિષ્ણુ ભગવાન જેવો લાગે છે. અને વાત એ સાચી છે બ્રાહ્મણોની. જે ગર્ભસ્થ શિશુની ભગવાન દ્વારકાધીશે અંગૂઠા જેટલું સ્વરૂપ લઈ અને એ શિશુની રક્ષા કરી હતી, તો એ સાક્ષાત નારાયણ જ છે. એનું જ સ્વરૂપ, એનું જ દર્શન આ બાળકમાં આવ્યું છે. એટલે બ્રાહ્મણો કહે છે કે આમાં તો ભગવાનનું રૂપ દેખાય છે. એનાથી વિશેષ તો કે એ બાળક ચારે તરફ દ્રષ્ટિ કરી રહ્યો હતો. પારથમ પ્રજાવિતા સાક્ષાત દ્વિક્ષ્વાકુરીવ માનવ બ્રહ્મણ્ય સત્ય સંગશ્ચ રામો દાશરથિર યથા. આ બાળક ચારે તરફ દ્રષ્ટિ કરે છે ને, પર્યુક્ષરણ કરે છે, એટલે એનું નામ આજથી અમે પરીક્ષિત રાખીએ છીએ. બોલીએ શ્રી પરીક્ષિત મહારાજ કી જય. એ બાળકનું નામ પડ્યું છે પરીક્ષિત. યુધિષ્ઠિર મહારાજ કહે, હે ભૂદેવો, તમે આવ્યા છો તો થોડું એનું ભવિષ્ય પણ તમે જોઈ બતાવો. મહારાજે કહ્યું એટલે બ્રાહ્મણોએ જ્યોતિષ જોવું પડે, અને જ્યોતિષ જોતાની સાથે કહે, એષ દાતા શરણ્યશ્ચ યથા યોષિન રસિબિ. શિબી રાજા જેવો દાનેશ્વરી થશે, દાન ઘણું બધું આપશે. ધનવીનામ અગ્રણી રેશ તુલ્યશ્ચાર્જુનયોર્દ્વયો. અર્જુન જેવો ધનુર્ધારી થશે, અને અદ્ભુત એવું શાસન ચલાવશે. પ્રજાનું પાલન પોષણ એકદમ બરાબર રીતે જે રાજાની ફરજ છે એ પ્રમાણે નિભાવશે.
પણ એક વાત મને અમને આમાં દેખાય છે, હે યુધિષ્ઠિર મહારાજ, જો આપ આજ્ઞા આપતા હો તો કહીએ. કઈ વાત? નિગ્રહિતા કલેરેશ ભૂર ધર્મસ્ય કારણાત તક્ષકા દાતમનો મૃત્યુમ દ્વિજપુત્રોપસર્જિતામ. એક ધર્મનું વિરુદ્ધ કામ કરશે. આટલું કીધું યુધિષ્ઠિર મહારાજ મનમાં વિચાર કરવા માંડ્યા કે આ પાંડવોના કુળનું બાળક છે અને એ ધર્મની વિરુદ્ધ કામ કરે. આજ સુધી પાંડવોએ અમે તો કઈ કર્યું નથી ને આ બાળક ધર્મની વિરુદ્ધ કામ કરે. શું કામ કરશે ધર્મની વિરુદ્ધ? બોલે એક બ્રાહ્મણનો અપરાધ કરશે, ઋષિવરનો અપરાધ કરશે અને એ બ્રાહ્મણનો દીકરો એ શ્રાપ આપશે. તક્ષક નામનો સર્પ આ પરીક્ષિતને કરડશે અને 7 દિવસમાં એનું મૃત્યુ થશે. આવો શ્રાપ આપશે.